એ ફૂલ ગજરો મારો હીર ગજરો ફૂલ ગજરો મારો હીર ગજરો એ ગોખે મારા મારો ફૂલ ગજરો મારો હીર ગજરો ફૂલ ગજરો મારો હીર ગજરો એ ગોખે મારા મારો અને તમે આનંદમાં એલા અરુણભાઈ ક્યાં છે? આવે છે આ બાજુ વિયો બેઠા છે આન પર વિયો આય એટલે અમને એમ થાય કે મેં સૌ અમારી સામે એમ પણ આ એક જગ્યા છે આપણે ગાડલા નહીં આગા ઉપર એવી પછી અમને ધ્યાનમાં ન આવે તો અમને એમ થાય કાઈ કોઈ હતું જ નહીં. તારા લાલભાઈ નું અમારું બેનું માન રાખ પાવી આવ વિયો આ બાજુ આપણે અનકા દરબાર ની આયા વાલા જયદીપ દરબાર ની ક્યાં બેઠા ઈ અનકા વિયાવજો જયદીપભાઈ હા અહીંયા છે ને હા ઈ હસવા જાય એમની કુલામાં કોઈ આમ જો આજ છે ને આપણું પોતાનું અમારું આંગણું છે ને એમ સમજીને બધાને આવકારશું પણ કદાચ કોઈનું નામ લેવામાં કોઈનું બોલવામાં ભૂલાઈ જાય તો રી નો છોડાવશો. પોતાના હોય રી નો છોડાવે. રી કોણ છોડાવે? પારકા હોય મને જ નો બોલાયો બધા નામ પણ ધોળું પરિવારના આંગણે અને એમાં અમારે ગોરધનભાઈ વાલજીભાઈ નો પરિવાર જયારે આખ્યાન રમાડતો હોય એમના જે દીકરા છે ને એમને એવું આયોજન ગોઠવું છે કે કોઈ પણ જાતની તમે કમી નહીં રહે. ચા પાણી બધી વ્યવસ્થા છે તમતારે અને એ સિવાય બેહવાની તો ફૂલ વ્યવસ્થા. એટલે જે કઈ મિત્રો જ્યાં આવો ને નો જગ્યા હોય અમને કહેજો પણ બધા આની પર આગળ વી આવજો એટલે અમને એમ લાગે બધા છે એમ. ઓમ સમો વર્તો શુભ લગ્નમ સ્વસ્તિના ઇન્દ્ર વ્રત સ્વાહા. કન્યા પધરાવાનો સમય થઈ ગયો છે તો કન્યા પધરાવો સાવધાન. વડી વડી જોવે અહીંયા નો જોઈશે હમણાં આવી જ જશે ટાઈમ થઈ છે એટલે તું આઈને પા જોઈ ઉપર બસ ઘડીક થાય તામ જો છો ઓકે સરસ. આ બાજુથી ગોર દાદાએ કીધું કન્યા પધરાવો સાવધાન. પણ જ્યાં એમ કહેવાય ગોર દાદાના કોઈ શબ્દ પડે ગોર દાદા મંડપની માલપા એમ કહેવાય કે જ્યારે વરાજાને એમ કહેવાય કે માંડવાની માલપા એને એમ કહેવાય ચાંદલો કંખોની વિધિ પૂરી થાય એટલે ગોરદાદાના શબ્દ કટ પડે કે કન્યા પધરાવો સાવધાન. અને આ બાજુ ગોરદાદા કહેશે કે કન્યા પધરાવો સાવધાન. અને ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન પોતે એમ કહેવાય છે ગણેશ સ્થાપનની બાજુમાં બેઠા હોય અને ગણેશ સ્થાપનની બાજુમાં પોતાની ભગવતી પોતાની 9 લાખ લોબડિયાળી પોતાના બાપની કુળદેવીને જ્યાં સ્થાપન કર્યા હોય અને પોતાના બાપની કુળદેવી પાસે જઈ કોઈ દીકરી કોઈ બેન દેદી આજીજીને વિનંતી કરે કે હે માં હે ભગવતી હે 9 લાખ લોબડિયાળી માડી આજ અમારા પિતાજીએ અમારા ઘડિયા લગ્ન લીધા છે હો પણ ચોરી મંડપની અંદર જવાનું છે
એ અહીંથી કદાચ ઉતાવળમાં ને ઉતાવળમાં મારા ભરથારનું મુખ જોવા માટે, એ મારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ અને એકાદ ડગલું કદાચ માડી જો મારાથી અવળું ભરાઈ જશે ને, તો આજ મારી નહીં પણ ઓલા મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી, ત્યારે કોઈ બેન. આવો આવો દિલીપભાઈ. હા મારે એમની અરે અશોકભાઈ, ભુવાની બેઠા બધા. ઓલા લાલભાઈ ને ફોન કરજો. ત્યારે આ બાજુ એમ કહેવાય કોઈ દીકરી કોઈ બેન. લાલભાઈ ચોરી મંડપ ની અંદર જેને આવવું છે, અને તેદી કોઈ દીકરી તેદી કોઈ બેન એમ કહેવાય પોતાની ભગવતી પાસે જઈ આજીજીને વિનંતી કરે કે હે માં, હે ભગવતી, મારી ચોરી મંડપ ની અંદર જાવ છો પણ એનું ધ્યાન તું રાખજે.